મિત્રો દુકાનની સેફ્ટી માટે બધું વસ્તુ રાખવી પડે. આ ફાયરનું અમારો સીસીટીવી કેમેરો. ફ્રૂટ બિયર છે. ઓલું બિયર નથી, તમે ન સમજતા. આ સોડા પીવા માટેની છે ફ્રૂટ બિયર, એ આપણે યાદ કરીશું. સર્વપ્રથમ મોગલમાંનું ગીત બનાવ્યું હતું. મોગલ સહારે મારું જીવન. પરમાત્માની કૃપાથી થોડુંક લખવાની ગીતો લખું છું. તો જય માતાજી મિત્રો, જય માધવ મૂર્તિ સોડા. અમારા નવા બ્લોગમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. તો આજે સોડાના ફ્લેવર માટેનો એક વિડીયો બનાવવાનો છે સ્પેશિયલ. અને સિકુલનું મશીન છે અમારે, અને સિકુલના મશીનમાં સોડા કઈ રીતની બને એની આખી માહિતી તમને આપીશ. તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ છે. કોઈ પણ નવું મશીન હોય તો એની માટે સંપૂર્ણ માહિતી આપણે બતાવવાની કોશિશ કરીએ. સર્વપ્રથમ સોડા બનાવવા માટે એક ડોલની જરૂર પડશે. એની બાજુમાં પછી એક કરવાળું છે, પછી ગવણી છે, પછી ટપ છે લીટરનો, અને એક સમસો હોય મોટો, અને કાતર, ને આ છે જે કોલનો ફ્લેવર. આજે આપણે સોડા બનાવવાની છે ફ્રૂટ બિયરની બનાવવાનું છે ભાઈ, બિયરની નહીં. તો ચાલો તમને આગળ તમને બધી માહિતી આપો. પ્રથમ તો ડોલની અંદર આપણે 6 લીટર પાણી લેવાનું છે. તમે જોઈ શકો, ભરાઈ જાય પછી તમને પાછી અપડેટ આપો. તો મિત્રો 6 લીટર આપણે પાણી લઈ લીધું છે ડોલની અંદર. હવે તેની અંદર 6 કિલો આપણે ખાંડ ઉમેરીશું. પાણી નાખ્યા બાદ પછી આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો મિત્રો આપણે 6 કિલો ખાંડ ઉમેરી દીધી છે. હવે આગળની પ્રોસેસ તમને હું દેખાડ. મિત્રો ખાંડ નાખ્યા પછી આ એક વલોણું લેવાનું આવે આપણે. તો તમે જોઈ શકો છો આ વલોણું છે. આ વલોણું તમને કોઈ પણ મશીન હોય એની દુકાને મળી રહે, અથવા તમને બજારમાં કોઈ પણ જગ્યાએ મળી રહે. આ વલોણાની ખાસિયત એ છે, આને તમે ઊભું મૂકી દો ને પછી ખાંડ એમનામાં ઓગળી જાય અને સોડા એમનામાં ઝડપથી બની જાય. તો ચાલો આપણે ખાંડ ઓગાળવા મૂકી દઈએ. તમે જોઈ શકો છો ખાંડ એના રીતે ઓગળવા મળી છે. અને હવે આપણે ખાંડ ઓગળે ત્યાં સુધીમાં છે ને આપણે દુકાનનું બધું તમને બધું માહિતી આપી દઉં. તો વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો ખાંડ ઓગળે ત્યાં સુધીમાં આપણે દુકાનમાં જે આપણે રાખીએ છીએ એની તમને પરિચય આપું. અમારું સોડાનું ફ્રીજ છે કાચવાળું, અને આવડે એલમ પ્રો કંપનીનું છે અને શ્રીલંકાનું છે. અને કંપનીવાળાનું નથી આપ્યું, મેં મારી સાથે નવું લીધું. કંપનીવાળા તો ક્યારે આપ્યો કોને બરાબર. આવડો ફ્રીજ કેડબરીવાળાનું છે. કેડબરીવાળાએ આપણને ફ્રીજ આપ્યું છે. એની આઈટમનો હું તમને બતાવવાની કોશિશ કરી. 5 સ્ટાર ઓરિયો, કેડબરી, ક્રિસ્પેલો, બધી આઈટમ કેડબરી બનાવે છે. મિત્રો દુકાનની સેફ્ટી માટે બધું વસ્તુ રાખવી પડે. આ ફાયરનું અને આ અમારો સીસીટીવી કેમેરો. મારી દુકાનનું નામ વિશ્વન પાન એન્ડ સોડા શોપ. દુકાન દેખાડી દઉં બહારથી આખી. હું કેમેરાનું કેપ્ચર કરું, કેમેરો મને કેપ્ચર કરતો હોય છે. એ શરૂ છે કેમેરો બહારનું આઉટડોરનું. અને અમારું દુકાનનું કાંક આવી રીતની મારી દુકાન છે. સોડા બનાવવા માટે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દુકાનની બહાર આવી ગયા છીએ. કૃપાળુ પરમાત્મા માધવ મોરપીસવાલાની કૃપાથી
અમે 3 સોંગ બનાવ્યા છે. અમારું ચેનલનું નામ છે, બીજી ચેનલનું નામ છે ભરત ડાભી ઓફિશિયલ. આ વ્લોગની ચેનલનું નામ છે વિશ્વન પાનમલા વ્લોગ. તમે જોઈ શકો છો. આવડા અમારું સોંગ છે. સર્વપ્રથમ મોગલમાનું ગીત બનાવ્યું હતું, મોગલ સહારે મારું જીવન આવે. પરમાત્માની કૃપાથી થોડુંક લખવાની ગીતો લખું છું. અને મોગલમાના સોંગ બનાવ્યા પછી એક બીજું સોંગ બનાવ્યું હતું મેં, આપણી મુલાકાતો. એમાં દસુભાઈ રામાનુજ, યોગેશ ઠાકોર, મમતા ઠાકોર, એમાં પણ મેં પણ એક નાનો એવો હીરોનો મિત્રનો રોલ કર્યો છે. ત્યારબાદ અમારું ત્રીજું સોંગ મેં પોતે બનાવેલા છે, પરમાત્માની કૃપાથી. માધવ મીઠી મુરલીવાળા, એ મારું ત્રીજું સોંગ છે. એમના સિંગર છે વિશાલભાઈ બોળિયા. અને એમાં એક્ટિંગની મોટા કૃષ્ણ ભગવાન છે. એમાં એક્ટિંગમાં અમારા હંસરાજ મકવાણા, હસુભાઈ ઉર્ફે. અને અમારા આ સાઈડમાં દેખાય છે એ મારો દીકરો છે તક્ષક નાનો, એને નાના કૃષ્ણ ભગવાનનો રોલ કર્યો હતો. તો મિત્રો, અમારા વ્લોગ તમે જોતા હોય તો અમારી સાથે સાથે અમારી બીજી ચેનલ ભરત ડાભી ઓફિશિયલને પણ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એમાં તમને પણ નવા નવા સોંગ આવે. તો મિત્રો, આપણે જોઈ શકો છો ખાંડ આપણે ઓગળી ગઈ છે. હવે તમને સોડા બનાવવા માટે તમને કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો એમાં કન્ટિન્યુ રહેજો. પ્રથમ તો મિત્રો એક ગવણી લેવાની છે, અને ગવણી લઈને પછી અમે આવી રીતનું કાંઈક ફિટ કરી દેવાની. પછી તેમની અંદર ફ્લેવર નાખવાનું. પહેલાં તો તમે જોઈ શકો છો પાવડર છે. પાવડરને આપણે કાતરેથી કાપી નાખશું. પહેલાં તેની અંદર પાવડર આપણે એડ કરવાનો છે. પાવડર એડ કર્યા પછી ફ્રૂટ બિયર છે. ઓલું બિયર નથી, તમે ન સમજતા, આ સોડા પીવા માટેની છે ફ્રૂટ બિયર. એ આપણે એડ કરીશું. આપણે પાવડરને લિક્વિડ એડ કર્યા બાદ આપણે એને આ મોટા ચમચાથી હલાવીશું. જ્યાં સુધી એનો ઓગળી ન જાય, પાવડર ઓગળી ન જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું, જેથી કરીને ફ્લેવરમાં સ્વાદ સારો આવે. અને તમે નવું મશીન લીધું હોય તો તમને આવડો વિડીયો થોડોક હેલ્પફુલ થશે, તમને મદદ થશે આ વિડીયો જોઈને. તમને મિત્રો, સોડાનો ફ્લેવર આપણે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તેને આપણે જગથી આપણે એને ટાંકીને આપણે નાખીશું. ધીમે ધીમે જશે, કારણ કે એની અંદર રહેલો પાવડર છે ને
મિત્રો ત્યારબાદ એને આપણે ઢાંકણું ઢાંકી દઈશું. આપણી સોડા હવે તૈયાર. મારો વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટ કરજો, અને હવે પછી કયા ટોપિક ઉપર વિડીયો બનાવવું તે પણ કોમેન્ટ કરજો. તો મિત્રો અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો. અને હા, જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધા અને કોમેન્ટ કરો સારી સારી, જેથી કરીને અમને મોટિવેશન મળે નવા નવા વિડીયો બનાવતા રહેવી. અને તો આપણે વિડીયોનો આપણે એન્ડ આપવો છે. તો જય માતાજી, જય માધવ મોટેશ્વર.